દીધી હોવાનું સ્થાનિકોનું આક્ષેપ। ખાડા નગરી બાદ ધોરાજીના રસ્તાઓ ધૂળિયા બન્યા। ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને ટેન્કર દ્વારા પાણીનો કરવામાં આવે છે છંટકાવ। ધોરાજીના રસ્તાઓ મુદ્દે રાજકારણ ગરમાયું। રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ। કોંગ્રેસનો આક્ષેપ કે નગરપાલિકા માં વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન, અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અધિકારીઓના પાપે ધોરાજીના લોકોની હાલાકી વધી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ। ભાજપે કોંગ્રેસના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા। શહેર ભાજપના પ્રમુખનું નિવેદન કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે। ભાજપના સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી ધોરાજીના રસ્તાઓ બનવાના કામ મંજૂર થઈ ગયા છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે। જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે। ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ। તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે, એ અંગેની માહિતી પણ માંગી છે। તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે। જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ। પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઇશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે। તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે, એ અંગેની માહિતી પણ માંગી છે। તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે। જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ। પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઇશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે। ચિરાગ વોરા, ધોરાજી શહેરમાં જોવો તો શહેરના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા। તંત્રએ ખાડા બુર્યા છે। ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે, જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે। લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય, જેના કારણે અત્યારે શરદીના ને એના કેસો અત્યારે ખૂબ જ વધી ગયા છે, જેના કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ ખૂબ જ પરેશાન છે। સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે। આ લોકોએ ખાડા બુર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ, જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય। અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। તમે સરકારી હોસ્પિટલની અંદર જોવો તો શરદીના ને એના કેસો ખૂબ જ વધ્યા છે। લોકોને જે શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે। નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર। ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે। તંત્રએ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા છે કે તંત્રએ થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। ને તંત્રએ જે પણ બુરવાના હોય કાયદેસરના ખાડા એ રીતે બુરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ને ધોરાજી છે ને હવે તો ધૂળ નગરી પણ થઈ ગઈ સાથે। લોકોને ને વાહન ચાલકોને એટલી હાલાકી પડે છે કે નકરી ધૂળ જ ઉડે છે। વેપારીઓને પણ હાલાકી પડે છે। દુકાનો ખુલ્લી હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળથી જ ભરાઈ જાય છે। એટલે વાહન ચાલકોને ને છોકરાઓને બાળકોને રાહદારીઓને એટલા પરેશાન બહુ પરેશાન થાય છે। ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોને કેવી તકલીફ થાય છે? વાહન ચાલકોને એક તો કઈ એક્સિડન્ટનો પણ ભય રહે છે
આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાથી કઈ દેખાતું પણ નથી, એટલે બહુ તકલીફ પડે છે. રસ્તા ઉપર ધૂળ નાખી ગાડી કેવી સ્લીપ થવાનો ગાડી સ્લીપ થવાનો પણ ભય રહે છે, એક્સિડન્ટ નો પણ ભય રહે છે, અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરના જે નગરપાલિકાના જગ્યા છે અને તેનું પીરિયડ 1 કે 2 વર્ષનું છેલ્લા 2 વર્ષ ત્યાં થયા, અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય, તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે. અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ 16 કરોડના વિકાસના કામો, રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા, અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે. અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે, જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ. અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો અધિકારીઓ ગાંઠતા નથી, એટલે રસ્તાઓ ધૂળિયા બની અને લોકો રોગનો શિકાર બની. કોંગ્રેસના લોકો છેલ્લા 1.5 વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસનમાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આ લોકો ભોગવી રહ્યા છે. અને જે કાંઈ પણ કાર્યવાહી છે, જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે, તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા